નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે 31મી ઓક્ટોબર એટલે ભારત દેશના મહાન નેતા અને લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે, જેમાં સમગ્ર રાષ્ટ્રને એક તાતણે બાંધવાનું અને ભારતની એકતા અને એકીકરણના ચોક્કસ કામગીરી કરનારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસને સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત આજે હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સૂત્રને અનુસરીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને અનુલક્ષીને હાલોલ શહેરના પાવાગઢ બાયપાસ રોડ પર આવેલા ક્રિકેટના મેદાનમાં હાલોલ ગ્રામ્ય પોલીસ અને હિન્દુ મુસ્લિમ યુવકોની એકતા ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરી એકતાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં વિજેતા ટીમના કપ્તાનને હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીના વરદ હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ સમગ્ર ભારતની જનતાને એક તાંતણે બંધાઈને એક સૂત્રમાં રહીને ભારત દેશની અખંડિતતા અને એકતાને ઉજાગર કરવાનું આહવાન કર્યું હતું અને પરસ્પર પ્રેમ ભાવ સાથે હળીમળીને શાંતિપૂર્વક બંધાઈને રહેવાની અપીલ કરી હતી। સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ નિમિત્તે ભારતના તમામ નાગરિકો એકબીજાને સમથી એકબીજાના જોડે સારો વ્યવહાર કરે, સમથી રહે અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે। આ મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે તમામ ધર્મના, તમામ કોમના, જ્ઞાતિ જાતિ તમામ એક થઈ સંપી રહી અને દેશને આગળ લાવવા માટે, દેશનું ઉત્થાન કરવા માટે સતત કાર્યશીલ રહે તેવી મારી તમામને અપીલ।